હેલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આમ તો તમે અવારનવાર મને અને આપણા પ્રિય એવા શ્રી દિલીપ મામાને ઘણા બધા વિડીયોઝમાં અલગ અલગ રીતે જોતા હોવ છો, પણ આજે જે આ વિડીયો થકી તમે જોવો છો એમાં કંઈક અલગ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અને ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી કે જે અંગત વાર્તાલાપ હોતો હોય છે અને જે વિચાર વિમર્શ બે માણસ વચ્ચે થતો હોય તો એ લોકો સુધી પહોંચાડીએ, કેમ કે જે વડીલો હોય એની પાસે ઘણું બધું શીખવા જેવું અને જાણવા જેવું છુપાયેલું રહેતું હોય છે. અને પુસ્તક વાંચવાથી તો જ્ઞાન મળતું જ હોય, પણ જે વડીલે એના જીવનમાં અનુભવો કર્યા છે અને એ જેના જીવનની કથાઓ અને એના જીવનનું જે જ્ઞાન છે એ થોડુંક આપણને આપે તો આપણા જીવનમાં ખૂબ જ કાર્યરૂપ થઈ શકે છે. અને એવા જ આપણા વડીલ શ્રી માનનીય દિલીપભાઈ પટેલ ઉર્ફે દિલીપ મામા, જેનું ગુજરાતની અંદર દિલીપ મામા તરીકે છાપ પડેલી, આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એમને મામાનું ઉપનામ આપ્યું હતું. પહેલા તો જય શ્રી કૃષ્ણ દિલીપ મામા. જય શ્રી કૃષ્ણ. પહેલા તો મને એ કહ્યું, તમને મામાનું ઉપનામ કઈ રીતના મળ્યું? બે માં ભેગી થાય એટલે એક મામા થાય. આહા, બે માને ભેગી કરો ત્યારે એક મામા થાય, એ વાત સાચી છે. એટલે કોઈકને મારા ઉપર અતિશય પ્રેમ હોય તો એને આપી દીધું હોય. શું વાત છે, શું વાત છે. બહુ સરસ મામાએ જવાબ આપ્યો છે. અને આજે બહુ એમ કહેવાય કે બહુ ઊંડાણપૂર્વકનો વિષય અમે લોકો લઈને આવ્યા છીએ. કે એ વિષયને શરૂઆત કરતા પહેલા હું તમને એક બહુ સરસ મને યાદ આવે કે દુલાભાઈ કાગની એક રચના કે મોઢેથી બોલું માં તો મને હાચે નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં વિશે તો ઘણા કવિઓએ, ઘણા લોકોએ ઘણી સુંદર સુંદર ને બહુ પ્રેમાળ વાતો કરી છે, પણ આજે મામા અને અમે જે એક બાપનો સંઘર્ષ કેવો હોય, એક બાપ શું હોય એની વાતો તમારી વચ્ચે લઈને આવ્યા છીએ. તો મામા, સૌથી પહેલા તો માં શબ્દ રહ્યો ને એવડો મોટો વિશાળ છે. પ્રેરણાની મૂર્તિ, મમતાની મૂર્તિ, પ્રેમનો સાગર, કરુણાનો સાગર, એટલી બધી ઉપમાઓ આપી દેવામાં આવી છે. ખોટી એ નથી, પણ એની પાછળનો જે સંઘર્ષ રહ્યો ને દબાઈ ગયો છે. દબાઈ ગયો છે. માં પ્રેમની મૂર્તિ છે, કરુણાનો સાગર છે ને, તો બાપ મહેનતની પરાકાષ્ઠા છે. પરાકાષ્ઠા છે 100%. માં દીકરાને હાથેથી કોળીઓ મોઢા સુધી પહોંચાડે, ખવડાવે, પણ એ કોળીઓ કમાવાની જે સંઘર્ષ રહ્યો ને એ બાપનો હોય છે. બાપનો હોય છે. આપણા કવિઓ, આપણા સાહિત્યકારો, આપણા જે પણ મહાવ્યક્તિઓ થઈ ગયા, એમને માની મમતાને બહુ વખાણી, હા, પણ બાપના સંઘર્ષને ભૂલાઈ દીધો. ભૂલાઈ દીધો છે. એક વ્યક્તિ પોતાના પરિવાર માટે સવારથી સાંજ સુધી ટિફિન લઈને ઘરેથી નીકળી અને સંઘર્ષ કરતો હોય છે. એક એના દીકરા, એક એની દીકરી, એક એની પત્નીના જરૂરિયાતને પૂરી કરવા માટે રાત દિવસ એક કરતો હોય છે. પોતાના શોખને મારે, પોતાને હેબિટ છોડે. સવારે નોકરી સારી મળી હોય તો વાંધો નહીં, ના મળી હોય તો દાડીએ જાય, કોઈ કારખાનામાં જાય, કોઈ ફેક્ટરીમાં જાય, જમાદાર પણ થાય. એજ એક વ્યક્તિ, એક બાપ 45 ડિગ્રીમાં રિક્ષા ચલાવતો હોય. એ ગરમીમાં એને નહીં લૂ લાગતી, નહીં ગરમી લાગતી. કેમ ખબર છે? કેમ? કે એના ઘરવાળા શાંતિથી રોટલો ખાઈને ટાઢા છાયડે બેસી શકે. વાહ. અને આ સંઘર્ષ રહ્યો ને એ નહીવત કરી દીધો યાર. બાપને કોઈ જગ્યાએ બતાયા જ નહીં કે બાપે શું કર્યું. માં કપડા પહેરાઈ શકે, પણ એ કપડા લાવવાની જવાબદારી બાપની હોય. બાપાનો એક સંઘર્ષ રહ્યો ને એમાં પૂર્ણ વિરામ મૂકી દીધો આ લોકોએ. એને નહીં આવડતું પ્રેમ બતાવતો યાર. આખી જિંદગી માં ઘરે હોય તો દીકરાને હાચવે, ખવડાવે, પીવડાવે, નવડાવે, પણ બાપના જોડે એ સમય જ નહીં, કારણ કે એ ખવડાવવા, પીવડાવવા, નવડાવવામાં રહે ને તો દીકરા ભૂખ્યા રહે. 100%. એને ક્યારે નથી જોયું કે 45 ડિગ્રી ગરમી છે, 12 ડિગ્રી ઠંડી છે, વરસ તો વરસાદ છે. કેડસમાં પાણીમાં એ સાયકલ લઈને માણસો મેં નોકરી ઉપર જતા જોયા છે. આ સંઘર્ષ કરે છે ને ત્યારે માની મમતા મહાન થાય છે. પેટમાં રોટલો ના હોય ને તો પ્રેમની કોઈ વેલ્યુલેશન નહીં. નથી. અને આ બાપને ભૂલાઈ દીધો.
બાપ કોઈ મારા સાહિત્યકારે બાપ વિશે 4 શબ્દો ના કીધા યાર. બસ મહાન જ છે. મને છેલ્લે યાદ નહીં કે મારા બાપે મને છેલ્લી વાર ક્યારે પ્રેમથી મારા માથે હાથ ફેરવ્યો હતો. મને એ યાદ નહીં કે મેં મારા પપ્પાના પપ્પા ઉપર ક્યારે છેલ્લી વખત હાથ મૂક્યો હતો. મને એ યાદ નહીં કે છેલ્લી વખત મારા પપ્પાના ખોળામાં હું ક્યારે માથું દઈને સૂતો હતો. ના ના 100% સાચી વાત છે. એમને નથી આવડતું પ્રેમ બતાવતા યાર, કારણ કે પ્રેમ બતાવવાનો સમય જ નહીં મળ્યો એમની જોડે. અને માને મમતાની મૂર્તિ છે, આપણો કોઈ વિરોધ નહીં, પણ બાપ પણ મજૂરીની પરાકાષ્ઠા છે. તો એને તો સમજો, કાલ તમે બાપ બનવાના. નહીં, અને બીજી વસ્તુ મેં પણ અનુભવી છે, અને તમે બધા જે દર્શક મિત્રો જોવો છો તમે પણ એ વસ્તુ અનુભવી હશે, ક્યાંક જોઈ હશે કે આપણે આપણા મમ્મીને 1000 વખત આઈ લવ યુ કહી દઈએ, એમની જોડે પ્રેમ કરીએ, એમની જોડે પ્રેમથી વાતો કરીએ, સારી નબળી વાતો કરીએ, પણ ક્યારેય મારી પોતાની વાત કરું ને તો તમે જેમ કીધું એમ કે મને ખુદને એ વસ્તુ નથી ખબર કે મેં મારા પપ્પાને છેલ્લે ક્યારે હગ કર્યું હતું. ઇવન ચલો બીજું તો જવા દો, આ તમને જે છે એ સત્ય વાત કરું કે 9 વર્ષ હોય કે માની લ્યો બર્થડે હોય, તો મારા પોતાના અનુભવથી હું કહું કે મમ્મીને પગે લાગતા મને શરમ કે સંકોચ નહીં અનુભવાય, પણ પપ્પાને જ્યારે પગે લાગવાનો વારો આવશે ને ત્યારે આમ એક સમય માટે, એક સેકન્ડ માટે માના ખોળામાં માથું દઈને હું સહેલું છે, પણ બાપના ખભા ઉપર હાથ મૂકવો ને આપણા માટે અઘરું છે. કારણ કે બાપને એક ડરનું સિમ્બોલ બનાવી દીધું. હા, નાનપણથી છોકરાઓ નાના હોય, કઈ માનું કીધું ના કરતા હોય, મસ્તી કરતા હોય, ખાતા ના હોય, એટલે સીધું એક મમ્મીના મોઢા ઉપર નામ આવે, તાર પપ્પા ના વધે. એટલે એક બીવડાવવા માટેનો શબ્દ બાપનું એક રૂપ ઊભું કરે. અને હંમેશા સમાજે બાપ માટે અને પપ્પા માટે તો એવું જ કીધું છે કે કઠોર છે બાપ, હંમેશા સુરતની જેમ તપતો હોય છે અને ગુસ્સા વાળો, એને હંમેશા આપણે નહીં, બાપ નારિયેલ જેવો હોય છે, ઉપરથી સખત હોય, હા, પણ અંદર નરમ હોય ને એની અંદર જાઓ ને તો એ પાણી હોય. બાપ એ એવો છે, પણ બાપનું જે ઉપરલું રૂપ રહ્યું ને એ બહુ સખત હોય છે. એનું કારણ કે એના જમાનાના સંઘર્ષના દિવસોમાં એને એટલું બધું વેઠ્યું હોય છે, એટલું બધું સહન કર્યું હોય છે કે એને કઠોર બનાવી દીધો હોય છે. નોકરી એમ નથી થતી ભાઈ, એ કેટલું સાંભળ્યા પછી નોકરી કરતો હોય છે. હવે એ જે બાપ રહ્યો ને એને કઠોર ચિતરી દેવામાં આવ્યો. પણ તમને ખબર છે સૌથી મોટી તકલીફ એ હોય છે કે સૌથી વધુ તમારા માટે જીવતો કોઈ આ દુનિયામાં વ્યક્તિ હોય તમારો બાપ છે. એના માટે જીવવાનું જ ભૂલી જાય. જો પૈસાની સગવડ ના થતી હોય, દિવાળી એ મેળ ના આવતો હોય, તો એ પોતાને એમ કહી દે કે ભાઈ મારે 2 જોડ કપડાં પોરે સીવડાયા હતા, હવે આ વખત મારા નથી લાવવા, તમે છોકરાના છોકરીઓના લઈ આવો, અથવા મારે આ વખતે કાંઈ ખર્ચો કરવાની જરૂર જ નહીં, અને મને ત્યાં કોણ જોવાનું છે. એમ બાપની બંડીમાં પડેલા કાણા એની ચીંગુશાઈ નથી, પણ તમારા ઇસ્ત્રીબંધ કપડાનું ઋણ છે, એની કિંમત છે. તમે જે જીન્સ ટોપ ને ટી શર્ટ ને પહેરીને ફરો છો ને એની કિંમત છે એની ગંજીના કાણા છે. 2 કાણું પડ્યું હોય ને 2 કાણું પડ્યું તો અંદર પહેરવી છે ને બહાર કોને દેખાવાનું. આ પરાકાષ્ઠા છે એની પ્રેમની. તમારા માટે એને સર્વસ્વ લૂંટાઈ દીધું, પોતાની જવાની લૂંટાઈ દીધી, પોતાનું આખું સામ્રાજ્ય તમારા માટે ઊભું કરી દીધું. કોઈ બાપ એવો નહીં હોય કે જેને દીકરાની ચિંતા ના હોય. એ એમ કે મારી તો વહી ગઈ પણ મારા દીકરા માટે કંઈક કરવું. આપણે કાલ બાપ બનવાના છીએ. મારો દીકરો એવો છે કે ભાઈ મારી બાજુમાં બેઠો હોય તો હું ક્યારેક એના માથે હાથ ફેરવું પડે, એને મારા ખોળામાં માથું દેતા એને શરમ આવે છે. એક ઉંમરે દીકરો પહોંચ્યા પછી એને 5-25 રૂપિયાની જરૂર હોય, ભાઈબંધો ગાથી ક્યાંય ફરવા જવું હોય તો એ બાપને તો કઈ જ નહીં શકતો, એ માને કે પણ એ પાછું બજેટ બાપાના ગજવામાંથી બહાર નીકળવાનું, પણ કે મમ્મીને કેમ? કારણ કે પહેલાથી એને એક હાવ આપી દીધો છે, કઈ બી હોય કે તાર પપ્પા કહી દો. એટલે બાપનું જીવન એ બહુ એનું મૂલ્ય જ ના કરીએ. તમે તમારી જીવનનો સૌથી બેસ્ટ પીરિયડ કે જે 20 વર્ષથી કે 25 વર્ષથી તમે 45-50 વર્ષ સુધી તમારી જે લાઈફ છે, જે જવાની છે, એ બધી તમે એમના પાછળ ખર્ચો કરી નાખો છો.
સાવ સાચી વાત છે. અને એ જ બાપને જ્યારે હું ગરડા ઘરમાં જોઉં ને, હું અસંખ્ય ગરડા ઘરોમાં જતો હોઉં છું, વિઝિટ કરતો હોઉં છું, ત્યારે સારું એમ થાય કે હવે સંસ્કૃતિ ખોવાઈ છે. હોય છે. કે જે બાપે આટલું બધું આપ્યું, આજે એ બાપ માટે કોઈના જોડે કશું નહીં. એક 10 બાય 10 ની રૂમમાં 4 છોકરા મોટા કર્યા, પણ 4 છોકરાના બંગલામાં એક મા બાપ નથી મોટા થતા. 4 BHK ના ફ્લેટમાં કે શું કહેવાય બંગલામાં એક મા બાપ નથી સચવાતા. અને